હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11 ઇંગ્લિશનું જે યુનિટ 1 છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એની જે રેડ 2 છે વાઇલ્ડ સેવિયર, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે ધ વાઇલ્ડ સેવિયર એટલે શું? તો કે વાઇલ્ડ એટલે કે જંગલ અને સેવિયર એટલે કે રક્ષક, જંગલનો રક્ષક. આની અંદર કહેવાય છે કે એક રામસિંહ છે, એનું ફેમિલી હોય છે. રામસિંહની એક દીકરી હોય છે, એનું નામ હોય છે નીલમ. અને એક કહેવાય છે કે અલીભાઈ નામના વ્યક્તિ હોય છે, એ પોતે કહેવાય છે પર્વતની અંદર, જે હિમાલયના જે પર્વતની એ હોય છે એની અંદર મુસાફરી કરતા હોય છે. અને એ પોતે રામસિંહ છે એના ફેમિલીની અંદર એટલે કે એના ઘરે એક રાત રોકાવા માટે આવે છે. તો જે આ ડિટેલની અંદર જે એક સ્ટોરી છે એના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. જે સ્ટોરી તો ઘણી રસપ્રદ છે, જોઈએ એ આપણે ડિટેલની અંદર સમજીએ તો એના વિશે આપણને ખ્યાલ પડે. તો કે આપણે શરૂઆત કરીએ. આપણું જે યુનિટ છે ને ધોરણ 11, તો કે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એની રીડ 2 છે. આપણે 11-12 ની અંદર ભણતા હોય તો કે એની અંદર યુનિટની અંદર રીડ 1 અને રીડ 2 આવે. તો કે આ રીડ 2 છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે રીડ 2 છે અને નામ છે ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે કે જંગલ થાય અને સેવિયર એટલે કે રક્ષક. તો એના વિશે આપણે ચર્ચા કરીએ, શરૂઆત કરીએ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. જો આ નીલમ છે એક છોકરી હોય છે. આ નીલમ છે ને એ કેમ એટલે કે આવે છે અને ડેશિંગ એટલે કે દોડતી. આ નીલમ છે એ દોડતી આવે છે. ક્યાં ગણે આવે છે? તો કે હાઉસની અંદર, ઘરની અંદર. અને પાછી એ દોડતી તો આવે છે, પાછી શાઉટિંગ એટલે કે બૂમ પાડે છે, રાડો પાડે છે. શું આવે છે? જોયફુલ એટલે ખુશ થઈને આવે છે. વાત શું કરી? નીલમ છે એ ઘરની અંદર દોડતી આવે છે અને પાછી શાઉટિંગ એટલે કે બૂમ પાડતી આવે છે અને પછી ખુશ હોય છે, બૂમ પાડે છે. શું બૂમ પાડે છે? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. એટલે કે અલીભાઈ નામના એક વ્યક્તિ હોય છે, એટલે બૂમ એવી પાડે છે કે અલીભાઈ છે આયા, અલીભાઈ આયા. ડેશિંગ એટલે દોડતી આવે છે ઘરમાં. હે અલીભાઈ આયા, ખુશ થઈ જાય છે પોતે. ત્યાર પછી ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. ઓલ ધ મેમ્બરનો અર્થ એવો થાય એક સભ્ય, બધા જ સભ્ય. અને કયા સભ્ય? તો કે રામસિંહ છે એના ફેમિલી, એના કુટુંબના જેટલા સભ્ય છે એ બધા વેન્ટ રનિંગ આઉટ ટુ સી. વેન્ટ રનિંગ એટલે કે જાય છે, દોડતા જાય છે. એ પણ દોડતા જાય છે અને સી એટલે જોવા માટે. આ રામસિંહ છે ને એને જોવા જાય, અલીભાઈ છે એને જોવા જાય. કોણ જાય છે? રામસિંહના બધા ફેમિલી મેમ્બર. કેમ જાણે કે આ અલીભાઈ પોતે એક મોટા સેલિબ્રિટી હોય ને એમ એ પણ બધા દોડતા જાય છે અને જાય છે. જો અહીંયા જોવો છો ને ભાઈ, અહીંયા આપને ફોટો આપેલો, અલીભાઈ, આ પોતે નીલમ, જો દોડતી આવે. હે અલીભાઈ આયા. એન્ડ ધેર હી વોઝ. અહીંયા હી શબ્દ કોના માટે વપરાણો છે? તો કે અલીભાઈ માટે. અલીભાઈ જ્યાં હતા ત્યાં બધા દોડતા જાય છે. અને હવે અલીભાઈ છે એનું વર્ણન કરેલું. શું કે છે? અ tall man with broad shoulders, red cheeks and nose and weight with complex. શું થાય છે? તો કે he was એટલે કે આ જે અલીભાઈ છે ને એ કેવા હતા? ટોલ એટલે કે ઊંચા હતા. એક ઊંચો માણસ હતો, ઊંચો એવો હતો, જેવો થયો નહીં, ઠીંગણો એવો નહીં, ઊંચો એવો પોતે વ્યક્તિ હતો. અને વિથ બ્રોડ શોલ્ડર. શોલ્ડરનો અર્થ થાય ખંભા. બ્રોડ શોલ્ડર એટલે કહેવાય ને આમ બોડીદાર. કોકને આમ સામે કહેવાય ને એક ઢીકો મૂકે ને તો કોમ સીધો હોય જાય. એટલે એના ખભા જે કહ્યા હતા ને એ પણ આમ બોડીવાળા હતા, મારી જેવા નહીં. રેડ ચીક્સ એટલે કે ગાલ, અને રેડ એટલે લાલ. એના જે ગાલ હતા એ લાલ. કેમ લાલ? તો કે પોતે પર્વત, હિમાલયના એના જે પર્વત હોય એની અંદર મુસાફરી કરતા થાય. તો કે હવે એ તો કેવો વિસ્તાર હોય પર્વતની, બધા ઠંડુ. એટલે કે આ ગાલની જે કંઈ વિસ્તાર છે, ગાલનો ભાગ, એ પણ લાલ થઈ ગયેલો. અને પાછું નોઝ એટલે કે નાક પણ લાલ થઈ ગયેલું. આપણે શિયાળો હોય એટલે અનુભવ થાય કેવું ઠંડુ લાગે બધું. ગાલ લાલ થઈ જાય છે, નાક પણ એનું લાલ થઈ ગયેલું હોય છે. અને વેઇટ ઇઝ કોમ્પ્લેક્શન એટલે શું થાય? જો વેઇટ ઇઝ એટલે કે ઘઉં વર્ણો એટલે કે એનો જે દેખાવ હતો એ ઘઉં, વેઇટ એટલે ઘઉં થાય. તો વેઇટ ઇઝ કોમ્પ્લેક્શન એટલે એનો શરીર છે એનો બાંધો કેવો હતો? વેઇટ ઇઝ એટલે ઘઉં વર્ણ એટલે કે ઘઉં હોય ને એવા કલર જેવું. નહીં કાળો, નહીં એટલો બધો ભૂરો એવો, પણ ઘઉં વર્ણો એનો ચહેરો હતો. એટલે ટૂંકમાં રૂપાળો હતો, ઊંચો હતો, પાછો લાલ એના ગાલ થઈ ગયેલા, નાક પણ લાલ થઈ ગયેલું. He was dressed in warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a
બ્રાઉન ફર કેપ. જો હી વોઝ ડ્રેસ એટલે કે એને કપડાં પહેરેલા. હવે એને કપડાં કેવા પહેરેલા એની વાત કરે છે. તો કે કેવા ડ્રેસની અંદર હતો? તો કે વાર્મ એટલે કે હૂંફ આપે. હૂંફ આપે એટલે શું? તો કે એ ઠંડા વિસ્તારમાં હરતા પડતા હોય તો કે હૂંફ આપે એટલે ગરમ કપડાં પહેરવા પડે. તો હૂંફ આપે એવા ગરમી, આપણે કેમ શિયાળામાં જેવા કપડાં પહેરીએ એવા હૂંફ આપે એવા. પછી થીક એટલે જાડો, લોંગ એટલે લાંબો, અને વુલન કોટ એટલે કે વૂલ કોટ પહેરેલો, ઊન વાળો ને એવો જે હોય એનો જાડો એવો કોટ પહેરેલો. જાડો એવો કોટ શા માટે? તો કે ઠંડી ના લાગે એટલા માટે. અને ટાઈટ ટ્રાઉઝર એટલે શું થાય ભાઈ? લેંગો થાય. લેંગો કેવો પહેરેલો? ટાઈટ. આમ હાલે જતા હોય આમ ઉતરી જાય એવો નહીં, ટાઈટ એવો તો એને લેંગો પહેરેલો. બિગ લેધર બૂટ્સ, એના બૂટ કેવા હતા? તો કે બિગ મોટા બૂટ હતા. કારણ કે ભાઈ હતો પોતે એવો મોટો વ્યક્તિ, હાઈટમાં ઊંચો હતો, એના ખભા પણ એવા હતા. તો પછી આવું બૂટે પગ મોટા હોય એટલે બૂટે મોટા હોય. તો કે એના જે મોટા લેધર એટલે કે ચામડાના એના બૂટ હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, બ્રાઉન કલરની ફર એટલે કેવાય રૂંવાટી વાળી, અને કેપ એટલે ટોપી. એને એક ટોપી પહેરેલી, પણ કેવી હતી? બ્રાઉન કલરની અને રૂંવાટી વાળી એટલે આપણે નાના છોકરા હોય, હા નાના ગીગા, એને આપણે જોજો શિયાળામાં કેવા કપડાં પહેરવે એમ રૂંવાટી જેવું હોય, એના જેવી એને ટોપી પહેરેલી. આ એનું વર્ણન કરે છે. ત્યાર પછી શું કહે છે? વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ રામસિંગ હગ હિમ એન્ડ સેડ કમ ઇન. જો વિથ અ બ્રોડ સ્માઇલ એટલે કે બ્રોડ એટલે કે વિશાળ સ્માઇલ, ફૂલ અને પૂરી, ફૂલ એટલે કે પૂરેપૂરી, અને વાર્મ એટલે હૂંફ આપે એવી. સ્માઇલ કેવી આપે છે? બ્રોડ સ્માઇલ. આમ આપણે કેવું ને ઓલું સ્માઇલ, આપણે કોકની સામું સ્માઇલ આપે ને ઘણી વાર દાંત કાઢે તો આમ દાંત કાઢવામાં કઈ ઠેકાણું નહીં, પરાણે દાંત કાઢતા હોય. ઓલી એડવર્ટાઇઝ આવે છે, તમે કદાચ જોઈ હોય તો, એડવર્ટાઇઝ, નકલી સ્માઇલ, बिल में दूंगा और ये असली स्माइल. જોઈએ છે કદાચ એડવર્ટાઇઝ, તો કે નકલી સ્માઇલ એમ. પણ ઘણા જે સ્માઇલ કરતા હોય નકલી સ્માઇલ કરતા હોય, પણ અહીંયા વાત થાય છે તો કે આ બ્રોડ એટલે કે વિશાળ સ્માઇલ. હવે છે ને હું ફાપે એવી, પછી બધાને ખુશ થાય, હા. કેમ છો બધા? મજામાં ને પાલડે? કેમ છો? હાય. કેમ છો? હાય. કેમ છો? ગાય બેન, હે ભેંસ બેન, ઓ બકરી બેન, હાય. કેમ છો? હાય કુત્તા ભાઈ, કેમ છો? એટલે સ્માઇલ આપે છે ને, મસ્ત મજાની સ્માઇલ આપે, વિશાળ સ્માઇલ. પણ એને દાંત કાઢતા હોય એવું નહીં. અને રામસિંગ હગ એટલે શું થાય? તો કે ભેટી પડવું. આપણે બધા ભેગા થાય, હાય કેમ છો, ભેટી પડવું. રામસિંગ છે એ ભેટી પડે છે, હિમ એટલે તેને, એન્ડ સાઈડ અને પછી કહે છે, રામસિંગ બોલે શું કહે છે? કમ ઇન. હે આવો હે એલીભાઈ, આવો, સ્વાગત છે તમારું. ખુશીથી કહે છે, આવો, સ્વાગત છે તમારું. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. એટલે આ અલીભાઈ કોણ હશે? તો કે રામસિંગ છે, એના ફ્રેન્ડ હશે, એના મિત્ર હશે, એટલા માટે શું કહે છે? યુ આર મોસ્ટ વેલકમ, તમારું સ્વાગત છે, સારું એવું સ્વાગત છે, આવો ભલે વધાર્યા. અલીભાઈ પેટ everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. શું કહે છે? કે અલીભાઈ છે ને પેટનો અર્થ થાય થપથપાવું, એટલે કે આમ કહેવાય ને આપણે બળ આમ શાબાશી દે, એટલે અલીભાઈ છે ને એ પેટ એટલે કે થપથપાવે. શું કરે છે? એટલે શાબાશી આપે. એવરીવન એટલે દરેકને, નાના મોટા છોકરાઓ બધાને, હે કેમ છો, આમ શાબાશી આપે. પેટ થપથપ કહેવાય ને, શરીર છે પાછળનો ભાગો અહીંયા થપથપાવે છે. એવરીવન દરેકને, એન્ડ સ્પોક અને પછી બોલે છે લવિંગલી એટલે ખુશ થઈને બોલે છે. શું બોલે છે? ઈચ મેમ્બર એટલે દરેક મેમ્બર એટલે કે દરેક સભ્યને બોલે છે. આજે એનો ફેમિલી, એનું જે કુટુંબ છે એના દરેક સભ્યને બોલે છે અલીભાઈ. શું કહે છે? અને પછી કેવી રીતે બોલે? જો હી થીક એટલે કે જાડો, સ્ટ્રોંગ એટલે મજબૂત, અને વોઇસ એટલે અવાજ, મજબૂત અવાજથી બોલે. જેવો છે ને આપણે અમુક બોલતા હોય, હે કયો છે, એમ છે, હાયું છે, બધા આયા છો, ખાયું પીયું, એમ નહીં. અને આ બોલે છે જો થીક જાડા અવાજમાં, એના બોલે સ્ટ્રોંગ અને પછી મજબૂત અવાજ અને જાડા અવાજથી બોલે. શું કહે છે? જો અને મેડ હિમસેલ્ફ એટલે પોતાની જાતને, અને કમ્ફર્ટેબલ એટલે આરામદાયક બનાવે છે. ક્યાં બનાવે છે? તો કે કાઉચ એટલે કે કહેવાય ને સોફો હોય એના ઉપર પછી આરામદાયક પોતાને બનાવે છે, એટલે કે સોફા ઉપર પછી બેસી જાય છે. પણ પોતે એ આવે છે તો દરેક મેમ્બર છે એને પીઠ થપથપાવે છે, અને શું એના જાડા અવાજની અંદર બોલે. શું બોલે? હય કેમ છો બધા? હા મજામાં ને? કેમ કુત્તા ભાઈ? સારું છે ને? રોટલો બોટલો ખાતો ને? કેમ છે નીલમ? મજબૂત અવાજમાં બોલે છે.
મધર પ્રિપેર સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. આ મધર જે માતા છે ને પ્રિપેર એટલે તૈયાર કરે છે, સમ ટી એટલે થોડીક ચા બનાવે છે. આ બંને મહેમાન આવ્યા હતા એટલે ચા બનાવવી પડે, ચાનું પૂછવું પડે, ચા બનાવે છે. અને વાઇલ જ્યારે કે આ રામસિંગ છે એ ટોક એટલે વાત કરે છે ટુ અલીભાઈ એટલે અલીભાઈ સાથે શું કરે છે, વાત કરે છે. અને મધર છે માતા છે એટલે માતા કોની, નીલમ છે એની માતા, એ ચા બનાવે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. જો વાત કરે છે અલીભાઈ કોણ હતા, ટ્રુ ફોલ્સમાં પૂછાઈ જાય. અલીભાઈ કોણ હતા, એક ટ્રાવેલર હતા, એટલે કે એક રાહી હતા, એક મુસાફર હતા, જે હિમાલયના એના પર્વત હોય અહીંયા મુસાફરી કરે. પછી ચાલીનો અહીંયા કણ ભાઈ એરોપ્લેન લઈને કે મુસાફરી ના કરે. હુ કવર લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. જો ફૂટ એટલે પગ, લોંગ ડિસ્ટન્સ એટલે લાંબુ અંતર હોય, એ ફૂટ એટલે કે પગ ઉપર શું કરે, એ કવરનો અર્થ ઢંકાયેલું હોય, પણ ઢંકાયેલું હોવું અહીંયા એવો અર્થ નથી, પણ કવર કરતા હતા એટલે કે ચાલતા હતા. એ લાંબુ અંતર હોય એ પગ ઉપર ચાલતા હતા, કારણ કે અહીંયા હિમાલયના પર્વત હોય, અહીંયા કંઈક ગાડીઓ તો કંઈ હાલે નહીં, એટલે ચાલીને મુસાફરી કરતા હતા. એ પોતે એક ટ્રાવેલર હતા. ઇન ધ હિમાલય, જો પર્વત છે ત્યાં કણે ટ્રાવેલર કરતા એટલે મુસાફરી કરતા. માઉન્ટેન એટલે પર્વત છે ત્યાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. નેચર એટલે આપણી જે પ્રકૃતિ છે, આ વાતાવરણ છે, એને ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવાનું એમને લવ એટલે કે પસંદ હતું, એમને ગમતું હતું. આવું તો કોને પસંદ ના આવે, બધાને પસંદ હોય. આપણને મોકલે એટલે જમ્મુ કાશ્મીરમાં ત્યાં બધે ફરવા આપણને ગમે, બધાને ગમે. એવી રીતે અલીભાઈ છે એને પણ લવ એટલે પસંદ હતું. આ જે પ્રકૃતિ છે એને નેચર એટલે કે પ્રકૃતિ જે નેચર છે એને ઓબ્ઝર્વ કરવું એટલે નિરીક્ષણ કરવું એટલે કે જોવું, એ પસંદ હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એ વેન્ટ એટલે કે જતા હતા, ફ્રોમ વિલેજ ટુ વિલેજ એટલે કે એક ગામથી બીજે ગામ મુસાફરી કરે, એક ગામથી બીજા ગામ જાય. ટાઉન ટુ ટાઉન. ટાઉનનો અર્થ થશે શહેર, એક શહેરથી બીજે શહેર, એક ગામથી બીજા ગામ, બીજા શહેરથી બીજા શહેર. એ પોતે શું કરતા, મુસાફરી કરતા હતા. ઇન ધ માઉન્ટેન્સ એટલે પર્વતમાં હોય, અહીંયા આગળ પછી ગામ હોય ને, બીજા ગામ સિટી આવતા હોય. આપણે જમ્મુ કાશ્મીરમાં અહીંયા જાવી તો અહીંયા પછી એક ગામથી બીજું ગામ, અહીંયા પણ શહેર આવે ને, પર્વત તો ઘણા બધા વિશાળ છે. શું કરે, સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન. સેલિંગ એટલે વેચતા હતા, પાછા મુસાફરી કરે આ બધે, પણ વેચવાનું કામ કરતા હતા. શું વેચતા હતા, તો કે ડ્રાઈડ એટલે સુકાયેલા, અને એપ્રિકોટ્સ એટલે કે એક પ્રકારનું એવું ફળ આવે, આપણે કેમ બદામ છે, કાજુ છે, એના જેવું અખરોટ હોય ને, અખરોટ એના જેવું એક પ્રકારનું ફળ આવે ખાવાનું. તો એ એપ્રિકોટ છે એ શું કરતા હતા, એ પોતે વેચતા હતા. ત્યાર પછી હર્બ્સ એટલે કે જડીબુટી, પર્વતને હોય એ કણે મુસાફરી કરે. આ બધા હિમાલયના એ બધા મોટા મોટા પર્વત છે, એ કણે કેટલી બધી જડીબુટીના બધી વસ્તુ મળી રહી. તો જે જડીબુટી હોય એ જડીબુટી પણ શું કરતા હતા, વેચતા હતા, એક ગામથી બીજા ગામ. અને મેડિસિન એટલે દવાઓ, દવાઓ પણ શું કરે, એક ગામથી બીજા ગામ વેચે. હવે ભાઈ જંગલમાંથી ઘણી બધી એવી આયુર્વેદિક એમને દવાઓ એવું મળે રહે એટલે બધું વેચે. અને પછી બીજું શું વેચતા હતા, તો પ્રેશિયસ એટલે કે કિંમતી મોંઘા મોંઘા, અને સ્ટોન્સ એટલે પથ્થર, મોંઘા મોંઘા પથ્થરો હોય એવું પણ એક ગામથી બીજા ગામ, બીજા શહેરથી બીજા શહેર વેચતા હતા. કિંમતી પથ્થરો અહીંયાથી મળી રહે ભાઈ, મોટા મોટા પર્વત હતા, અકીક જેવા પથ્થર, રંગબેરંગી પથ્થર, કિંમતી પથ્થર છે ને કહેવાય, અકીક નાના પથ્થર, મોંઘા પથ્થર છે ભાઈ, કિંમતી વસ્તુ છે. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. અને આ બધી વસ્તુ એમને ક્યાંથી મળતું, આ જડીબુટી છે, દવા છે, પછી એપ્રિકોટ્સ ને આ બધું એમને ક્યાંથી મળતું હતું, તો કલેક્ટ એટલે કે ભેગું કરવું. એ બધું ભેગું કરતા હતા. ક્યાંથી ભેગા કરતા હતા, ડ્યુરિંગ એટલે દરમિયાન, અને ટ્રાવેલિંગ એટલે મુસાફરી, જે ચાલીને મુસાફરી કરતા હતા એ મુસાફરી દરમિયાન આ બધી વસ્તુ એ શું કરતા, ભેગા કરતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, જો ક્વેશ્ચન કરે છે, આસ્ક રામસિંગ. આ રામસિંગ છે એ આસ્ક એટલે કે પૂછે છે. કોને પૂછે છે, અલીભાઈને. શું પૂછે છે કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, એટલે કે ધીસ ટાઈમ એટલે આ સમયે તમે ક્યાં છો. હે હા અલીભાઈ, આ સમયે તમે ક્યાં છો, શું કરો છો, એટલે શું કરો એમ પૂછ્યું નથી, પણ તમે ક્યાં છો, હે આટલા બધા દિવસ આવ્યા તમે ક્યાં, આમ ખબર નહીં પડતી તમે ક્યાં છો. અલીભાઈ છે પોતે જવાબ આપે છે, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ. જો વેન્ટ અપ એટલે કે જાઉં, હું જાઉં છું. હાઈ ઊંચા માઉન્ટેન છે, પર્વત છે ને ઊંચા ત્યાં હું જાઉં છું, મુસાફરી કરું છું, હાય મજા કરું. ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. જે બોર્ડર છે ને, બોર્ડર સરહદ, ઇન્ડિયા અને જે ટિબેટ, ભારત અને જે ટિબેટ છે એની સરહદ છે, ત્યાં ઊંચા પર્વત છે ને ત્યાં હું જાઉં છું. હે શું વાત કરો છો. અલોન એટલે કે એકલા. આસ્ક નીલમ છે, પછી પૂછે છે, હવે ડબકું પૂરે, હે એકલા જાઓ છો, મન ન કહેવાય, હું ન આવત, ભાડાના પૈસા નથી દેત,
મન નો કહેવાય? નીલમે પૂછ્યું. એકલા એકલા? ઓફકોર્સ એટલે કે હા જ તો. હા ઓફકોર્સ એટલે હા. આઈ એમ યુઝ ટુ એટલે કે ટેવાયેલા હોવું. હું ટેવાયેલો છું. ઈટ એટલે એના માટે, આ મુસાફરી કરવા માટે હું ટેવાયેલો. હા એકલો હું એકલો જ ભાઈ. આપણે બીક ન લાગે કે સિંહ નો લપટે હું જાઉં તો એકલો જાઉં. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. વેલ પછી શું કહેશું? વેલ નો અર્થ હકીકતમાં સરસ એવું થાય. પછી આઈ વિલ સ્ટે એટલે હું રહીશ. સ્ટે એટલે રહેવું, રોકાવું. હું રોકાઈશ. હિયર એટલે અહીંયા, ઓનલી એટલે માત્ર, ફોર અ નાઇટ એટલે કે એક નાઇટ. હું અહીંયા એક નાઇટ રહીશ. એક રાત રોકાવા માટે આવ્યો છું. કાલે ખબર પડે હું ગયો છે. કોણ બોલે છે? અલીભાઈ. ટુમોરો મોર્નિંગ એટલે આવતીકાલની સવાર છે. સેલ લીવ એટલે જવું પડશે. લીવ એટલે જવું. હી સેડ એટલે અલીભાઈ છે કહે છે કાલ સવાર પડશે એટલે મારે વહી જવું પડશે. હું વહી જઈશ. અહીંયા એક રાત રોકાવા માટે આવ્યો છું. નો અલીભાઈ, નો. વી વોન્ટ લીવ યુ, વી વોન્ટ લેટ યુ ગો. જો નો અલીભાઈ, ના ભાઈ ના, તમે એક રાત રોકાવા આવ્યા છો, આમ થોડાક જવા દઈ. નો અલીભાઈ. વી વોન્ટ, આ જો વોન્ટ છે, વિલ નોટ કહેવાય આને. વી વોન્ટ લેટ નો અર્થ થાય રજા આપવી, પરવાનગી આપવી. અમે તમને પરવાનગી આપશું નહીં. ગો એટલે જવા માટે. અમને નહીં જવા દેવી. અમે છેવટે રાંડવેથી તમને બાંધી દઈશું પણ તમને જવા દઈશું નહીં ને. અમને જવા દે, અમને જવા દેવી. કોણ કહે છે? હેવ યુ ટુ ટેલ અસ. ટેલ એટલે કહેવું પડશે. અસ એટલે અમને. યોર હિલ એટલે જે ટેકરી, ઊંચા પર્વત છે એની સ્ટોરીઓ, એની વાર્તા. શું કહે છે? યુ હેવ ટુ એટલે કે ઈચ્છા વિરુદ્ધ, પરાયણે, ઈચ્છા વિરુદ્ધ, દબાણપૂર્વક. યુ હેવ ટુ ટેલ એટલે કેવી જ પડશે. અસ એટલે અમને. હિલ એટલે ઊંચા પર્વતની સ્ટોરીઓ, વાર્તા છે ને એ તમારે કેવી જ પડશે અમને. આમ તમને નહીં જવા દે. ના નહીં જવા દે. સેડ નીલમ. આ કોણ બોલ્યું કે અમે તમને જવા નહીં દેવી? આ વાત નીલમ બોલે છે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રી ટુ સ્ટે ફોર 2 days. જો આફ્ટર એટલે પછી, અને લોટ ઓફ એટલે પુષ્કળ, અને ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ. પુષ્કળ આગ્રહ પછી, કેટલો બધો આગ્રહ કર્યો પછી. હી અગ્રી એટલે કે સહમત થયા. સહમત થવું એટલે હા પડવી, અને સ્ટે એટલે રોકાવા માટે 2 night. ભાઈ એક રાત નહીં, હાલો 2 રાત રોકાઈશ બસ. રોકાવું તો હોય પણ કોઈક આગ્રહ કરવો પડે. એટલે કેટલો આગ્રહ કર્યો નીલમે અને બધા એના ફેમિલીએ. પછી એ 2 રાત રોકાવા માટે હા પાડી. હા ભાઈ હાલો 2 રાત રોકાય. બીજું શું? That night they all kept awake till late. જો that night એટલે એ જ રાત, જે દિવસે અલીભાઈ આવ્યા હતા એ રાત્રે. they all એટલે કે બધા, અલીભાઈ અને રામસિંહ છે એનું જે ફેમિલી, એનું કુટુંબ હતું એ બધા કેપ્ટ એટલે રહ્યા, અને અવેક એટલે જાગૃત એટલે કે જાગતા રહ્યા. જાગૃત રહેવું એટલે જાગતા રહેવું, સૂતા નહીં એમ બધા. ક્યાં સુધી? ટીલ નો અર્થ થાય સુધી, અને લેટ એટલે મોડે સુધી. અલીભાઈ આવ્યા હતા, મહેમાન આવ્યા હતા, એટલે અલીભાઈ અને રામસિંહનું જે ફેમિલી છે એ બધા મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ. ઓન હિઝ બેડ એટલે કોનું? જે રામસિંહભાઈ ખાટલો ઢાળ્યો છે ને આ માટે, તો એનું જે બેડ, એની જે પથારી હતી ને ત્યાં સિટિંગ એટલે બેઠા રહ્યા બધા. બેઠા. હવે તમારે વાર્તા કહો ને, કયો અમને વાર્તા કયો. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. જો કઈ રીતે બેસતા રહ્યા અહીંયા? તો લિસનિંગ એટલે પછી બેસીને અહીંયા બધા સાંભળતા રહ્યા. જે અલીભાઈ છે ને એની રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, અને ટ્રાવેલ એક્સપિરિયન્સ એટલે અનુભવ. કે એ જ્યારે ઊંચા પર્વત ઉપર ચાલીને જાય છે તો એમાં તમે જે ટ્રાવેલિંગ કરો છો એમાં તમને કેવા અનુભવ થયા? તો આ અનુભવ બધા અલીભાઈ છે એ પોતે વર્ણન કરે છે, એ બોલે છે, અને એનું ફેમિલી મોડે સુધી જાગતું રહ્યું અને આ વાત સાંભળતું રહ્યું. અલીભાઈ બેગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ છે ને એ બેગન એટલે કે શરૂ કરે છે. ટેલિંગ એટલે કહેવાનું, એની જે સ્ટોરીઓ હતી એ કહેવાનું શરૂ કરે છે. અલીભાઈ શરૂ કરી દીધી વાત કહેવાની. It was almost a couple of hours to the nearest village. જો શું કહે છે અલીભાઈ વાત શરૂ કરે. It was almost એટલે કે લગભગ, almost એટલે કે લગભગ, couple of hour એટલે કલાક, couple એટલે 2, જોડી થાય ને જોડી. તો કે 2 કલાક
નિયરેસ્ટ એટલે કે નજીક અને વિલેજ એટલે ગામ. એટલે એવું કહેવા માંગે છે અલીભાઈ કે લગભગ કપલ ઓફ અવર એટલે કે 2 કલાકનું નજીકમાં એક વિલેજ એટલે કે ગામ હતું. વાત કરીશ કે હું જ્યાં હતો ત્યાંથી 2 કલાકનું અંતર થાય ને એટલે દૂર એક ગામ હતું. 2 કલાકની વાત કેમ કીધી? એમ કેમ ન કીધું કે 10 કિલોમીટર દૂર હતું? તો કે ચાલીને જતા ને, તો ચાલીને જવાનું હોય તો પછી આપણે કહેતા હોય ને કે અમારી વાડી 5 કિલોમીટર દૂર છે તો કલાક થાય ચાલતા. તો આપણે અહીંયા કલાક કહેતા હોય કે ભાઈ અમે વાડીએ ઘરે પહોંચતા કલાક થાય. તો હાલીને જવાનું હોય તો એ પછી ટાઈમ જોવો પડે કે ટાઈમ કેટલો થાય. તો અહીંયા ચાલીને જતા હતા એટલે 2 કલાક થાય એટલું હાલવામાં. તો એટલું નજીકમાં એક ગામ હતું. ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર. અને એ ગામ પાછું કેટલું હતું? ઇટ વોઝ ઓનલી એટલે માત્ર ફ્યુ માઇલ એટલે કે થોડીક જ માઇલ અવે એટલે દૂર હતું. થોડીક માઇલ જ દૂર હતું ફ્રોમ ધ બોર્ડર. અને એ પાછું બોર્ડર જે છે એથી થોડીક જ માઇલ દૂર હતું. હવે 1 માઇલ એટલે કેટલું થાય? તો કે 1 માઇલ એટલે 1.5 કિલોમીટર પ્લસ થાય. 1.609 આટલું જેટલું અંતર થાય. એટલે કે આટલા કિલોમીટર થાય ને ત્યારે 1 માઇલ થાય એટલે 1.5 કિલોમીટર પ્લસ થાય. થોડોક આંકડો આગો પાછો હોય તો નો ડાઉટ, પણ આવું કંઈક અંતર થાય છે 1.5 કિલોમીટર ઉપર એટલે 1600 મીટર જેટલું થાય ત્યારે 1 માઇલ થાય. ફ્યુ માઇલ એટલે થોડીક જ માઇલ દૂર બોર્ડર છે એનાથી દૂર એક ગામ હતું. બોર્ડર કહે તો કે ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આ દૂર જે બોર્ડર છે ને ઇન્ડિયા અને તિબેટની એથી દૂર થોડુંક ગામ હતું. તો કે આઈ વોઝ હંગ્રી અને હું હંગ્રી એટલે ભૂખ્યો હતો, મને ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન એટલે બેઠો. ટુ એન્જોય એટલે મજા કરવા માટે માય લંચ મારું ખાવાનું હતું ને મને ભૂખ લાગી હતી અને ત્યાં કણે હું બેઠો. બધા સાંભળે છે ઇન્ડિયા અને તિબેટની બોર્ડર છે એનાથી થોડેક દૂર ગામ હતું થોડાક માઇલના અંતરમાં અને હું ભૂખ્યો થયેલો હું ત્યાં બેઠો બધા આમ ટગર જોઈ રહેલા. વાત ચાલુ છે. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ everywhere except some birds chirping sometime. જો it was totally એટલે કે બધે બધું અને quiet એટલે કે શાંત હતું, કોઈ પણ પ્રકારનો અવાજ થતો નતો. everywhere એટલે દરેક જગ્યાએ બધું totally એટલે કે લગભગ બધું શાંત હતું except એટલે સિવાય. except એટલે કે સિવાય. શીના સિવાય બધું શાંત હતું? તો કે some birds થોડાક પક્ષીઓ છે ને chirping એટલે કલરવ કરતા હતા અને sometime એટલે ક્યારેક થોડાક પક્ષીઓ ક્યારેક કલરવ કરતા ચી 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 ચું ચી 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 ચું 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 ક્યારેક કોક પક્ષીઓ છે એ આવું કલરવ કરતા હતા. એના સિવાયનું બધું છે એ તો લગભગ શાંત હતું. I had hardly had a few morsels when I heard soft feeble growls. I had hardly નો અર્થ છે ભાગ્યે જ એટલે કે માંડ કદાચ એમ. I had hardly એટલે કે ભાગ્યે જ મેં had એટલે ખાધા, મેં ભાગ્યે જ ખાધા. few એટલે થોડાક અને morsels એટલે કે કોળિયા. મેં તો હજુ ભાગ્યે જ કોળિયા ખાધા, હજુ 1-2 કોળિયા મોઢામાં મૂક્યા. તા તો I heard એટલે મેં સાંભળ્યું, soft એટલે આમ કહેવાય નરમાશ ભરી, હાવ શાંત પ્રકારની feeble growls. feeble growls એટલે શું? તો કે કહેવાય ને કે ઘુરાટીઓ. સોફ્ટ પ્રકારની ઘુરાટીઓ મેં સાંભળી. સોફ્ટ પ્રકારની એટલે શું સમજી લો, આપણે ઘરે હોય મીંદડું નીકળે તો મીંદડું કેમ કરે? તો આવી સોફ્ટ પ્રકારની જે ઘુરાટીઓ છે ને એ મેં સાંભળી. પણ ક્યારે? તો કે મેં હજુ ભાગ્યે જ 1-2 કોળિયા મોઢા મૂક્યા હતા ને ત્યાં. આને સોફ્ટ ઘુરાટી કહેવાય. પણ જ્યારે સિંહનું હોય તો સોરી ભેંસ સાંભળી ગઈ. પણ સિંહની જે ઘુરાટી હોય, સિંહની ગર્જના હોય એ સોફ્ટ ન કહેવાય, એનાથી ભલભલા ધ્રુજી જાય. પણ આ તો સોફ્ટ પ્રકારની જે ઘુરાટી હતી મેં સાંભળી, 1-2 કોળિયા મોઢા મૂક્યા ત્યાં. હવે શું થાય છે આગળ?